હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતી ફાડા લાપસી, જેને બનાવવી ખૂબ જ સરળ છે. એકવાર જો તમે મારી રીતે ફાડા લાપસી બનાવશો ને તો તમારી લાપસી સૌથી સારી બનીને તૈયાર થશે. પરફેક્ટ માપ સાથે બનાવતા શીખવાડીશ, જેથી તમારી લાપસી પહેલી જ વારમાં ખૂબ જ સરસ તૈયાર થશે. તો એકવાર મારી રીતે ચોક્કસથી બનાવજો. તો સૌથી પહેલાં ફાડા લાપસી બનાવવા માટે આપણે એક કુકર લીધું છે. તેની અંદર આપણે લગભગ 3-4 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને તેની અંદર આપણે 1 કપ જેટલા ઘઉંના ફાડા લેશું. આ મેં તૈયાર ફાડા લીધા છે, જે તમને માર્કેટમાં ઇઝીલી મળી રહેશે. કોઈ પણ કપનું માપ સેટ કરવું, કેમ કે આપણે એ જ કપના માપથી બધું માપ લેશું, જેથી કરી તમારી લાપસી એકદમ પરફેક્ટ તૈયાર થાય. હવે આપણે આ ફાડાને ઘીમાં થોડી વાર શેકીશું, જ્યાં સુધી આ રીતના વ્હાઈટ દાણો ન પડી જાય. તમે જુઓ, પહેલાં કરતાં કલર બદલાઈ ગયો છે. અને ઘીનું પ્રમાણ એટલું હોવું જોઈએ કે તમે ફાડાને સારી રીતે શેકી શકો. હવે આપણે એની અંદર 2 તજના ટુકડા, 3-4 લવિંગ અને 2 એલચીને સાઈડમાંથી તોડીને ઉમેરીશું. તેની સાથે થોડી દ્રાક્ષ પણ ઉમેરી દઈશું. અને હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી થોડી વાર શેકીશું, જ્યાં સુધી દ્રાક્ષ છે તેનો દાણો એકદમ સરસ ફૂલી ન જાય. તમે જુઓ, આ રીતે આપણી દ્રાક્ષ ફૂલી અને સરસ થઈ ગઈ છે. બસ આ રીતની થઈ જાય એટલે આપણે એમાં પાણી ઉમેરીશું. તો જે કપથી આપણે ફાડા લીધા હતા તે જ કપથી આપણે 3 કપ જેટલું પાણી ઉમેર્યું છે. પાણી આપણે હંમેશા ગરમ જ લેવાનું છે. તો સાઈડમાં પહેલેથી જ પાણીને ગરમ કરવા રાખી દેવાનું. તો અહીં આપણે 3 કપ પાણી નાખ્યું છે. આ એકદમ પરફેક્ટ માપ છે. એટલે કોઈ પણ કટોરી અથવા તો વાટકીનું માપ સેટ કરવાનું, એ જ પ્રમાણે બધું માપ આપણે લેવાનું છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આને મીડિયમ ગેસ પર 5 થી 7 મિનિટ થવા દઈશું, અથવા તો 2 વિસલ થાય ત્યાં સુધી, જેથી કરી ફાડા એકદમ સરસ બફાય. લગભગ 5-7 મિનિટ મેં થવા દીધું હતું અને પ્રેશર એની જાતે જ આઉટ થવા દીધું છે. તો તમે જુઓ, આપણા ફાડા છે તે એકદમ સરસ બફાઈ ગયા છે. પાણી પણ એકદમ બરોબર રહ્યું છે અને એકદમ છૂટા છૂટા અને ખીલેલા બન્યા છે. તમે જોઈ શકો છો. તો આપણે આ રીતે ફાડાને ચેક કરી લઈએ. તમે જુઓ, ફાડા આસાનીથી મેશ થઈ જાય છે, એનો મતલબ ફાડા એકદમ સરસ ચડી ગયા છે. તો હવે આપણે ગેસને શરૂ કરીશું અને ગળપણ માટે આમાં ગોળ ઉમેરીશું. તો જે કપથી આપણે ફાડા લીધા હતા ને, સેમ એ જ કપથી આપણે 1 કપ જેટલો ગોળ લેવાનો છે. આ એકદમ પરફેક્ટ માપ છે. આનાથી તમારી લાપસી એકદમ પરફેક્ટ ગળી થશે. તો 1 કપ ફાડા સામે 1 કપ ગોળ અને 3 કપ પાણી, આ એકદમ પરફેક્ટ માપ છે. ગોળને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા મારો ગોળ સોફ્ટ છે એટલે મેં મોટા મોટા ટુકડોમાં સમાર્યો છે. જો કડક ગોળ લેતા હોય તો તેને ખમણીને લેવો, જેથી કરી આસાનીથી તે મિક્સ થઈ શકે. જેમ જેમ ગોળ મિક્સ થશે તેમ તેમ તે ઓગળવા લાગશે અને લાપસીમાં આસાનીથી મિક્સ થવા લાગશે. તમે જુઓ કે ગોળમાંથી પાણી છૂટું પડવા લાગ્યું છે. તો આપણે તેને સરસ રીતે મિક્સ કરીશું અને કોઈ પણ જાતની ગોળની કણી લાગે તેને આપણે આ રીતે ચમચાના મદદથી સરસ રીતે મેશ કરી અને મિક્સ કરી લેવાની છે. તો આને હવે આપણે લગભગ 1 થી 2 મિનિટ ચડવા દેશું, જેથી કરી ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ અને મિક્સ થઈ જાય. તો આ રીતે લાપસીને મિક્સ કરી થોડી વાર આપણે આને આ જ રીતે થવા દેશું. તો લગભગ 1 મિનિટ જેવું થયું છે અને તમે જુઓ, ઘી સરસ ઉપર આવી ગયું છે. તો આપણી લાપસી ખૂબ જ સરસ તૈયાર થઈ છે, જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય. લાપસી હંમેશા લચકેદાર હોય તો જ ખાવાની મજા આવે. ગરમા ગરમ આવી લાપસી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે આની અંદર થોડા કાપેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું, જેમાં મેં કાજુ બદામ લીધા છે. થોડોક એલચીનો પાવડર ઉમેરી દઈશું. આ લાપસીને તમે નોરતાના નિવેદમાં, દિવાળીમાં કે કોઈ પણ શુભ પ્રસંગમાં બનાવી શકો છો અને બનાવવી પણ ખૂબ જ સરળ છે. આ રીતે તમે લાપસી બનાવશો ને તો તમારી લાપસી 100% એકદમ પરફેક્ટ તૈયાર થશે અને ખૂબ જ સરસ લાગશે. તો ગેસને બંધ કરી હવે આપણે આને થોડી વાર 2-3 મિનિટ ઢાંકીને રાખવી, જેથી કરી એકદમ સરસ આ સેટ થઈ જાય. તો ખૂબ જ સરસ આપણી લાપસી તૈયાર છે. તમે પણ આ રીતે લાપસી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી.